પરિક્રમા દરમિયાન એમ કહેવાય કે સૌથી અઘરી જગ્યા કહી શકાય સરખડિયા ગિરનારના પર્વતની અંદર પાણા ફાડી અને જુઓ તમે અહીંયા પાણી આવે છે. તો ઝીણા બાવાની મઢીથી આપણે આગળ વધી અને સરખડિયા ઘોડી ચડી રહ્યા છીએ. અધોશ્ય પહોંચ્યા છીએ. જોરદાર વ્યૂ છે અહીંનો. સુપ્રભાત મિત્રો, પરિક્રમાનો આજે બીજો દિવસ. અત્યારે ઝીણા બાવાની મઢી ઉપર આપણે રાત્રિ રોકાણ કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો હજી મોટા પ્રમાણમાં યાત્રિકો અત્યારે આરામમાં છે અત્યારે. અને પરિક્રમા આમ તો કહું ને તો 24 કલાક શરૂ જ છે. રાત્રિના સમયે પણ સળંગ પરિક્રમા શરૂ હતી અને ઠંડીનું પ્રમાણ અહીંયા ખૂબ જ વધારે છે. સાંજના સમયે 8-9 વાગ્યા પછી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું. ગરમ કપડાં સાથે લાવવા ખૂબ જ જરૂરી છે. અને ઝીણા બાવાની મઢીની અંદર તમે દર્શનની વાત કરીએ ને તો અંદર ટોટલ 2 મોટા મંદિર અને 2 નાના મંદિરો આવેલા છે, જેની અંદર ગુરુ દત્તાત્રેયનું મંદિર છે અને મારી પાછળ જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેયનું મંદિર, અને એની આ સાઈડ છે મહાદેવનું મંદિર, વચ્ચે છે ઝીણા બાપુની સમાધિ. પરિક્રમા કરવા આવો છો તો ચોક્કસથી અહીંયા દર્શન કરીને તે આગળ વધજો. તો આપણે યાત્રા શરૂ કરીએ. ચાલો. જય ગિરનારી મિત્રો. તો પરિક્રમામાં ભવનાથ સાઈડથી આપણે આવી એટલે ઝીણા બાવાની મઢી પાસેથી 2 રસ્તા ફાટે છે, જેમાં એક રસ્તાની અંદર આપણે ડાયરેક્ટ સરખડિયા હનુમાન થઈ અને પરિક્રમા પૂર્ણ કરી શકીએ, જે માળવેલાની જગ્યા બાજુ જાય આ રસ્તો. તમારી પાસે બીજો ઓપ્શન એ છે કે અહીં ઝીણા બાવાની મઢી પાસેથી તમે સીધા માળવેલાની ઘોડી ચડી અને માળવેલાની જગ્યામાં જઈ શકો છો. જે આ રસ્તો સીધો મારી પાછળ છે. અને આ સાઈડનો જે રસ્તો છે, આપણે ઓપોઝિટ જે રસ્તો છે એ રસ્તો ભવનાથમાંથી જે પરિક્રમાથી હાલી આવે છે એનો રસ્તો છે, ભવનાથ રસ્તો. આપણે જશું હવે સરખડિયા હનુમાન થઈ અને પરિક્રમા આપણે. તો નમો નારાયણ. સરખડિયા ઘોડીનું ટ્રાફિક ખૂબ જ હાર્ડ છે ને ઘોડી એમ કહેવાય કે ખૂબ જ હાર્ડ છે. આ ગયા વર્ષની પરિક્રમા આપણે માળવેલા થઈને કરી હતી, માળવેલાની ઘોડી ચડીને ઉતર્યા હતા. આ વખતે રૂટ બદલીને આપણે સરખડિયા આવ્યા છીએ. સરખડિયામાં તે જો આ પ્રમાણે ટ્રાફિક જોવા મળે છે ત્યારે. જો ટ્રાફિક સરખડિયા ઘોડીનો સાંકડો રસ્તો છે, કપરું ચઢાણ અને કંઈક આ પ્રમાણેની ટ્રાફિક છે. જય ગિરનારી દાદા. જય ગિરનારી ભગવાન. જય ગિરનારી. જય ગિરનારી. આરીખમ સામાનની સાથે પબ્લિક જો પરિક્રમાની અંદર મુસાફરી કરી રહ્યું છે. જય ગિરનારી. જય ગિરનારી. પાછળ ગિરનાર હિલ્સ અને ગીરનું ઘાટ જંગલ અને દૂર દૂરથી ચાલી આવતા પરિક્રમાર્થીઓ. તો ઝીણા બાવાની મઢીથી આપણે આગળ વધી અને સરખડિયા ઘોડી ચડી રહ્યા છીએ. અધોશ્ય પહોંચ્યા છીએ. જોરદાર વ્યૂ છે અહીંનો. અડધે લોકો પહોંચ્યા છે. પાછળનો ગિરનાર હિલ્સનો આખો વ્યૂ જોવો તમે. થોડું ઘણું એમ કહેવાય કે મોબાઈલ નેટવર્ક આવી રહ્યું છે, જેથી કરીને બધા કોલ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણે ઉપર જે સામે જગ્યા ઉપર દેખાય ને ત્યાં સુધી ઘોડીમાં જવાનું છે ઉપર. બાકી અહીંનો તમને આખો વ્યૂ બતાવું. હા બસ મીઠી વીરડી છે. આ ગિરનારના પર્વતની અંદર પાણા ફાડી અને જુઓ તમે અહીંયા પાણી આવે છે. આ પરિક્રમા કૃષ્ણ ભગવાને પણ કરેલી મનાય છે. અહીંનો વ્યૂ જુઓ, જોરદાર વ્યૂ આવે છે. આ બાજુ હસનાપુર ડેમ અને જોરદાર ગિરનાર હિલ્સ.
હા, જય ગિરનારી મિત્રો. અત્યારે આપણે સરખડિયા ઘોડી ચડી રહ્યા છીએ. ત્યાં રસ્તામાં જો આ રીતના મળાંગા ઉપર ચા બનેલા મિત્રો મળ્યા છે. ક્યાંથી આવો છો મિત્રો? ભાવનગર માલણકા. ભાવનગર માલણકા. ભાવનગર માલણકાથી એમ ને? પરિક્રમા કેટલી વાર આવ્યો છો? આ બીજી વાર છે. કેવો અનુભવ છે પરિક્રમાનો? જોરદાર છે. કુદરતના ખજાના શું હોય? કુદરત આખું ગ્રુપ છે ભાવનગર થી. બધા મિત્રોનું મજા આવે છે મિત્રો. તો પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે અને પરિક્રમાની સાચી મોજ આ જ છે. માત્ર ચાલીને ફટાફટ પરિક્રમા પૂરી કરી દેવું નહીં, પણ શાંતિથી આ રીતનો જે દેશી વાતાવરણની અંદર જો આવડા મળાંગાની ચા બનાવી, ચા ને થેપલાનો સવારનો નાસ્તો કરવાના છે. સવારનો સમય જ્યારે 8 વાગ્યાનો છે. હા, અને આખું ગ્રુપ જોઈ જવો તમે આખું. હા, ટીમમાં પડી ગયા. ટીમમાં ચા પાણી પીવા સાથે. હા, અમને પણ જો આમંત્રણ છે આમાં ચા પાણી પીવામાં. જય ગિરનાર. જય ગિરનારી. કઈ બસ કેવો છે? ભાવનગર બને. ભાવનગર થી કેટલામી પરિક્રમા છે? અમારા ત્રીજી છે. દીવા કરવાનું હું દાદા માતે? દીવા કરવાનું આપણે આવી રીતના ડુંગર ને ભગવાન ને બધાને પૂજા થાય ને આપણે મનોકામના પૂરી કરે. કોણ દીવા કરવા આવવાનું? દેવ છે. આ 12 મહિનામાં એક જણા દીવા ધૂપ થાય, કોઈ નો આવે, અનાજ નો આવે, કઈ નો આવે. અને ભગવાન જ માનવાના. જય ગિરનારી. જય ગિરનારી. હાલે. મકાન બને બે માળના બનાવે. બધી કુદરતની લીલા છે બધી. આ દેવડીઓ બધી એની માટે બનાવેલી એના માટે બે માળના મકાન, કોઈ 4 માળનું મકાન બને. મકાન બનાવેલા છે પોતાના સંતાનો માટે, સારું ભવિષ્ય જોવા માટે, પ્રાર્થના માટે આ વસ્તુ અહીંયા બનાવેલી છે. આ બધી તો સરખડિયાની ઘોડી આપણે જ્યારે ઉતરી રહ્યા છીએ ત્યારે એકમાત્ર આપણને ત્યારે પાણીનું પરબ જોવા મળ્યું છે. વડાલ તરફથી નું આ અન્નક્ષેત્ર છે. પાછળથી સરખડિયાની ઘોડીમાં માણસો ઉતરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ સેવા ક્ષેત્ર નહોતું અને વચ્ચે આ પાણીનું પરબ જોવા મળ્યું છે. જય ગિરનારે. મોટા પ્રમાણમાં લોકો જો અહીંયા પાણીનો આનંદ લે છે.
મિત્રો, ગિરનારની લીલી પરિક્રમાનો સાચો આનંદ પ્રકૃતિને ખોળે બેસી અને આનંદ માણવાનો હોય છે. આખું વર્ષ આપણે શહેરમાં રહેતા હોઈએ છીએ, વાહનો દ્વારા ભાગદોડ કરતા હોઈએ છીએ, પરંતુ અહીંની શાંતિ એકદમ અલગ છે. હું અત્યારે એક એવી યુનિક જગ્યા ઉપર આવીને બેઠો છું. સરખડિયા હનુમાન દાદાની જે ઘોડી કહેવાય એ ઘોડી ઉતરી અને વચ્ચે આ સરસ મજાનું ઝરણું આવ્યું છે. એકદમ સાયલેન્ટ પ્લેસ છે. અહીંયા પાણીના અવાજ સિવાય બીજો કોઈ પણ જાતનો અવાજ નથી. તમે સાંભળી શકો છો પાણીનો અવાજ સંભળાવું. તો આ પરિક્રમા આપણે ભરપૂર રીતે માણવાની છે. પરિક્રમાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે, જે નોન સ્ટોપ ચાલીને ફટાફટ પરિક્રમા પૂરી કરવાના પ્લાનમાં ચાલતું હોય છે. પણ આપણે આ પરિક્રમા સાચી રીતે આનંદ માણવાનો હોય છે. અગાઉના વર્ષે આપણે લીલી પરિક્રમા જેવી ભવનાથમાંથી શરૂ કરી તો માળવેલાની ઘોડી ચડીને આપણે પરિક્રમા કરી હતી. ઘણા બધા લોકોનું કહેવું એમ હતું કે તમે સરખડિયા હનુમાનથી જો પરિક્રમા કરો ને તો એ સાચા અર્થમાં આ પરિક્રમા પૂર્ણ ગણાય. તો આ વખતે આપણે સરખડિયા હનુમાનવાળો જે રૂટ છે એ રૂટ લીધો છે. તો સરખડિયાની ઘોડી ચડીને ઉતરી ગયા છીએ. આ રસ્તો તે ખૂબ જ સુંદર મજાનો રસ્તો છે. થોડુંક ચઢાણ કપરું છે પણ આનંદ આવે એવું છે. જંગલ વચ્ચે જે સાચો આનંદ છે ને એ આનંદ તમે અહીંયા જ લઈ શકો. તો સરખડિયા હનુમાનની જે ઘોડી ઉતરી અને સુંદર મજાની આ જે જગ્યા ઝરણું હતું ત્યાં સ્નાન કરીને ખૂબ જ આનંદ આવ્યો છે. ડૉક્ટર સાહેબ ફ્રેશ થઈ ગયા છે. કેમ છે સાહેબ? રેડી? ઓકે, એક નંબર હો. કેવી મજા આવે છે ગિરનાર પરિક્રમાની અંદર? ખરેખર બહુ વધારે મજા આવે છે. તો આ સાઈડ મારી પાછળ તમે જોઈ રહ્યા છો પરિક્રમા શરૂ છે અને આ રસ્તામાં એક બહુ મસ્ત લોકેશન આવ્યું જ્યાં આપણે સ્નાન કર્યું. પહેલા દિવસે આપણે સ્નાન કર્યું હતું 4 ચોક પાસે. રેડી? હીણા બાવાની મઢી પાસે જે 4 ચોક છે ત્યાં સુંદર મજાનું એક ઝરણું હતું જ્યાં આપણે સ્નાન કર્યું હતું. આજની બીજા દિવસની પરિક્રમાની અંદર આપણે સ્નાન કર્યું છે સરખડિયા હનુમાન દાદાની ઘોડી ઉતરીને. હવે આપણે આગળ સરખડિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈશું. જય ગિરનાર. જય ગિરનાર. જોરદાર એનર્જી હો ભાઈ. પરિક્રમા દરમિયાન એમ કહેવાય કે સૌથી અઘરી જગ્યા કહી શકાય સરખડિયા હનુમાન દાદાની જે ઘોડી છે કે ઉતરવાની આ જગ્યા છે. એકદમ સાંકડો અને નદીવાળો રસ્તો છે જ્યાં લોકો પસાર કરી રહ્યા છે. ખૂબ જ સાંકડો રસ્તો છે અને આ વખતે ઝરણામાં પાણી તે ખૂબ છે. તો સાંકડા રસ્તામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા આગળ વધાવી રહ્યા છે. જય ગિરનારી. પરિક્રમાની અંદર લીંબુ સોડાની મોજ હો મારા વાલા. 10 રૂપિયામાં, માત્ર 10 રૂપિયામાં લીંબુ સોડા. કેમ લાગ્યું સાહેબ? એક નંબર હો. મજા આવ્યો હતો. પાણી કેમ? પાણી 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 બાપા સીતારામ. પાણી 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 પીતા જાઓ પીતા જાઓ પીતા જાઓ પાણી પીતા જાઓ પાણી પીતા જાઓ. ખાંડ વાળું પાણી મીઠું પાણી. પાણી બોટલ ભરી લેજો. પાણી બોટલ ભરી લેજો. ખાલી બોટલ ભરી લેજો. પાણી વી આવો પાણી પીવા. પાણી ઢોળશો નહીં, પાણી બગાડ કરશો નહીં. ગ્લાસ મૂકતા જજો, ન હોય તો લેતા જજો. પાણી 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 પાણી. બાપા સીતારામ. પાણી પીતા જાઓ માજી. પાણી વી આવો. ટ્રાફિક નિરાતે પીવો. ટ્રાફિક જોઈને ભાગોમાં.
ટ્રાફિક જોઈને જતા નહીં, ભાગી જતા નહીં, પાણી પીતા જજો, પાણી પીતા જજો. જમાજી પાણી આપો. જય ગિરનારી મિત્રો. તો ગિરનાર પરિક્રમાની રસ્તાની અંદર આપણે મિત્રો મળી ગયા છે. મિત્રો એનો પરિચય મેળવીએ. ચાલો મિત્રો, ક્યાંથી આવો છો? અમે નાગપુર થી છે. નાગપુર મહારાષ્ટ્ર. હા, આખો ગ્રુપ નાગપુર મહારાષ્ટ્ર છે. અમાર નાગપુર વાળું ગ્રુપ છે આ. કેટલામી વાર પરિક્रमा કરવા આવ્યા છો? એટલે कितनी बार आप आए हो परिक्रमा करने के लिए? આ અમારું સેકન્ડ ટાइम છે. सेकंड टाइम से कैसा लग रहा है परिक्रमा में आकर? बहुत बढ़िया, फुल एंजॉयमेंट है और फीलिंग भी बहुत अच्छा है क्योंकि हम नेचर की गोद में है ना, हाँ हाँ, इसलिए बहुत ही अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है. आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा बहुत अच्छा लगा. पहली बार? है. हाँ, पहली बार. आप दूसरी बार? हाँ, मेरा सेकंड टाइम है. हमारे दर्शक मित्रों को कुछ बताना चाहिए, परिक्रमा में आप आए तो किस प्रकार का रहेगा? अगर यूज मत करो. देखिए, अगर आप परिक्रमा करना चाहते हैं तो सबसे बेस्ट मतलब परिक्रमा यही होना है क्योंकि इसमें फुल ऑफ एंजॉयमेंट है और जो फीलिंग है जैसे मन शांत लगता है यहाँ पे. हम नेचर की गोद में है ना, तो इसलिए बहुत अच्छा लगता है. और यहाँ पे मतलब कुछ रूल और रेगुलेशन है, उसको फॉलो करो ताकि जानवरों को भी परेशानी ना हो. जैसे प्लास्टिक जो रिसाइकल नहीं हो सकते ऐसी चीजें यूज ना करें. थैंक यू. बहुत बहुत धन्यवाद हमसे बात करने के लिए. सभी लोगों को जय गिरनारी. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. તો મિત્રો, સરખડિયા રૂટ ઉપરથી તમે આવો તો રસ્તામાં તમને સરખડિયા હનુમાનના દર્શન કરવા માટે મળશે. ડાયરેક્ટ માળવેલાની ઘોડી ચડીને ઉતરશો તો કદાચ તમને એ સરખડિયા હનુમાનની જગ્યા નહીં મળે. પરિક્રમાનો સાચો રૂટ આ જ ગણવામાં આવે છે. તો અત્યારે હું સૌ સરખડિયા હનુમાનના દર્શન કરવા માટે તો પવિત્ર ગિરનારની પરિક્રમા દરમિયાન આપણે અત્યારે સહી સરખડિયા હનુમાન દાદાના મંદિરે એક આખું આપણને ગ્રુપ ફેમિલી મળ્યું છે. ચાલો એની માહિતી મેળવીએ આપણે. ક્યાંથી આવો છો બધા? સુરેન્દ્રનગર જિલ્લોથી. ગિરનારની પરિક્રમા કેટલામી વાર આવ્યા છો આ પરિક્રમા? 15મી પરિક્રમા છે. કેવો અનુભવ છે પરિક્રમાનો? ખૂબ સારો. સરખડિયા ઘોડી ચડીને આવ્યા છો, કેવો અનુભવ થયો છે? મસ્તીનો તકલીફ નથી પડી કોઈ. આખું ફેમિલી છો એમ? નાના બાળકો સાથે જો આખું ફેમિલી ગ્રુપ છે અને પરિક્રમા કરી છે. પરિક્રમામાં આ વખતે વ્યવસ્થાઓને લઈને તમને કેવું લાગ્યું છે? સારી વ્યવસ્થા તો બધી પાણીની બધી સેવા આપે એ બધું આપે. આ વખતે પ્લાસ્ટિક ઉપર બેન છે અને એક સારી એવી સ્વચ્છતા માટે જંગલ સુરક્ષિત રહે એની માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કેવી લાગી તમને? સારી લાગી. તો મળીને ખૂબ જ આનંદ થયો. જય ગિરનારી. એક ઉભા રહેજો. તો જય ગિરનારી મિત્રો, આ જો અત્યારે આપણે સરખડિયા હનુમાન ને દાદાના મંદિર પાસે જાતે રસોઈ બનાવીને એક ફેમિલી બપોરા કરવાનું છે. રોટલા અને એક બાજુ શાક બનવાનું શરૂ છે જાતે રસોઈ બનાવીને. માસી ક્યાંથી આવો છો? સૂર્યારામપરાથી, રાજકોટ તાલુકો. ક્યાં? રાજુલા. રાજકોટ તાલુકાના સૂર્યારામપરા.
તો સૂર્યા તાલુકા રાજકોટ તાલુકાના સૂર્યા ગામથી આવે છે. કેટલી વાર પરિક્રમામાં આવ્યા છો? 15 થઈ ગઈ એમાં 15 પરિક્રમા થઈ ગઈ. કેવો અનુભવ રહે છે પરિક્રમાનો? બરાબર દર વખતે આવી રીતે જાતે જ બનાવો છો? હાથે જ હા હા, તો આખું ગ્રુપ છે દર વખતે જાતે રસોઈ બનાવે છે. આ બાજુ આવજો. તો પરિક્રમાનો આ ગ્રુપ પાસેથી આપણે અનુભવ મેળવીએ. કેટલામી પરિક્રમા છે તમારી? મારે તો ચોથી ચોથી પરિક્રમા છે. કેવું લાગે છે આ વખતેનું વાતાવરણ? હાઈ ક્લાસ. ભીડ ઓછી છે કે આ વખતે કેમ છે? ના થોડીક પોર કરતા ઓછી છે. ઓર કરતા ઓછી છે એમ ને? હા. તમારું નામ? મારું નામ કાનજીભાઈ, ક્યાંથી આવો છો? રાજકોટ તાલુકાનું સુડિયા રામપુરા. સૂર્યારામપુરા હા. ગામ. તમારી કેટલામી પરિક્રમા છે? આ છે 25 ને 26મી. 26મી પરિક્રમા છે. 26. આ 25 વર્ષની અંદર પરિક્રમામાં કેટલી વસ્તુ બદલાણી? એકાદો અનુભવ અમારા દર્શક મિત્રોને શેર કરો ની. પહેલાના સમયમાં રસ્તા કેવા હતા અને હાલના સમયમાં રસ્તા કેવા છે? અત્યારે તો બહુ સારામાં સારું છે. પહેલાં તો રસ્તા આવા મોટા પાણા હતા, નાની એવી કેડી, તોય હરવા અમે હાલતા હતા. આનંદથી ને હાલ્યા જતા. અત્યારે તો ભીડ બહુ થઈ ગઈ છે અને રસ્તાય સારા છે પહેલાં કરતાં. બહુ સરસ. બોલો પરિક્રમા વિશેનો તમારો અનુભવ જણાવો. અમારું લગભગ 6 થી 7 વર્ષનું કેવું લાગે પરિક્રમા? કેવી આનંદ બહુ આવે છે? મજા આવે. દાદા તમારે અમારે 10 કોરા થઈ ગયા છે હો. કેવું લાગે છે બહુ પરિક્રમા? મજા આવે છે. પ્રકૃતિને ખોળે આનંદ માણવાની ખૂબ જ મજા આવે છે. દર વખતે તમે આ રીતે જાતે જ રસોઈ બનાવો છો? હાથે જ રસોઈ બનાવે. ક્યાંય બીજે ખાવાનું નહીં, હાથે જ બનાવે. બધું કાચું સીધું સાથે લાવી અને જાતે રસોઈ બનાવો છો એમ ને? હાથે જ રસોઈ. તમારે અનુભવ કયો દાદા? મારે આ 7મી પરીક્ષા છે. તમારું નામ શું છે? ગણેશભાઈ. સાતમી પરિક્રમા છે એમ ને? હા. કેવું લાગે છે પરિક્રમાની અંદર? બહુ આનંદ આવે. કેટલો સમય પસાર કરો છો આ પરિક્રમાની અંદર? અમે 5 દિવસ. 5 દિવસ એમ ને? 4 રાત્રિ ને 5 દિવસ પૂરેપૂરી પરિક્રમા આમ તો કરે છે. મોટા ભાગના લોકો ઝડપથી પૂરી કરી દેતા હોય છે. આ તો પૂરેપૂરી જે ધાર્મિક પરંપરા છે. પછી બોરદેવીએ રીશું, પછી ભવનાથમાં, પછી જાય. તમારો અનુભવ કઈ કહેવાનું દર્શક મિત્રો? બસ હાઈ ક્લાસ મજાનો. જય ગિરનારે. જય